હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું દર્શક ગજેરા. આપણી યુટ્યુબ ચેનલ દર્શક ગજેરા મેથની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લા સેશનની અંદર સંખ્યા જ્ઞાનમાં આપણે અવયવ, કુલ અવયવ કેવી રીતના ગોતવા, બેકી અવયવની સંખ્યા, એકી અવયવની સંખ્યા, બેકી અવયવના સંખ્યાનો સરવાળો, એકી અવયવની સંખ્યાના સરવાળા, એના વિશેની આપણે ચર્ચા કરેલી હતી. ત્યાર પછી આજના સેશનની અંદર આજે આપણે શું કરવાનું છે, તો એના રિલેટેડ દાખલાની આજે આપણે ચર્ચા કરવાની છે. તો જો પહેલો પ્રશ્ન શું કહે છે, તો કે 30માં અવયવની કુલ સંખ્યા શોધો. તો 30ની અંદર પહેલા શું કરવાનું, તો કે 30ની અંદર આપણે પહેલા અવિભાજ્ય અવયવ પાડવા પડશે. કેવી રીતના, તો કે શમશાનની સીડી હવે બનાવવાની નથી, બરાબર. એ આપણે નાના ધોરણની અંદર આપણે બનાવતા હતા. ડાયરેક્ટ કેવી રીતના કરવાનું, તો આને લખાય 6 પંચાને 30. 6ના હજી અવિભાજ્ય અવયવ શું પડશે, તો કે 2 તેરી 6, 5 ના 5, બરાબર છે. ઘાત બધાયની કેટલી આવશે, તો કે ઘાત બધાયની 1 1 છે. હવે અવયવની સંખ્યામાં આપણે શું કરવાનું હતું, તો અવયવની સંખ્યાની અંદર આપણે ઘાતમાં 1 1નો વધારો કરવાનો હતું. 1 છે 1માં 1 વધારો કરો એટલે 2, 1 છે 1ની અંદર 1 વધારો કરો એટલે 2, 1 છે 1ની અંદર 1 વધારો કરો એટલે 2. કેટલો જવાબ આવશે, તો કે 2 દુ 4 દુ 8. કયા ઓપ્શનમાં છે? ઓપ્શન નંબર સી ની અંદર. ત્યાર પછીનો પ્રશ્ન છે કે 760માં અવયવની સંખ્યા શોધો. તો 760 ને કેમ લખાય, તો કે 19 ચોકું 76. હવે 4 આવ્યા એટલે હું શું કરીશ, તો કે 2 ગુણ્યા 2 લખીશ, બરાબર છે. 19 ચોકું કેટલા થશે, 76. 4 ને મેં શું લખ્યું, તો કે 2 ગુણ્યા 2. હવે પાછળ કેટલા બચ્યા, તો પાછળ 0 છે એટલે કોણ થશે, તો કે 5 દુ ને 10. હવે ઘાત સ્વરૂપમાં દર્શાવી દેવું. કેવી રીતના લખાશે, તો કે 19 એક વાર છે તો 19, 2 કેટલી વાર છે, તો કે 2 3 વાર છે, ગુણ્યા 5 કેટલી વાર છે, તો કે 1 વાર છે. હવે આપણે લખવાનું કેવી રીતના હતું, તો કે ઘાતમાં 1નો વધારો કરો એટલે કેટલા થશે 2, ઘાતમાં 1નો વધારો કરો કેટલા થશે 4, ઘાતમાં 1નો વધારો કરો કેટલા થશે 2, ગુણાકાર કરો કેટલા થશે, તો કે 2 દુ ને 4, 4 દુ ને 8. ઓપ્શન નંબર સી. ત્યાર પછીનો પ્રશ્ન 40માં બેકી અવયવની સંખ્યા શોધો. હવે આપણે બેકી અવયવની સંખ્યા કેવી રીતના શોધવા નથી, તો આપણે તમને કીધું હતું શોર્ટકટ. કઈ, તો કે 0 ઘાત વાળું ગણવાનું નહીં. પણ કોની, તો કે બેકી સંખ્યા છે એની 0 ઘાત વાળું ગણવું નહીં. તો જો પેલા 40ના અવયવ પડશો તો શું થશે, તો કે 8 પંચાને 40. 8 એટલે શું થાય, તો કે 2 ની 3 ઘાત ગુણ્યા 5 ની 1 ઘાત. હવે કેમ લખવાનું હતું, તો કે ભાઈ 2 ની 0 ઘાત, 2 ની 1 ઘાત, 2 ની 2 ઘાત, 2 ની 3 ઘાત, કારણ કે મેક્સિમમ ઘાત 3 છે એટલે. આમાં કેમ લખવાનું હતું, તો કે 5 ની 0 ઘાત અને 5 ની 1 ઘાત. હવે આપણે મંત્ર શું આપ્યો હતો, તો કે ભાઈ 0 ઘાત વાળું ગણવું નહીં. પણ કોની, બેકી સંખ્યાની. તો બેકી સંખ્યાનું 0 ઘાત વાળું ગણવાનું નથી. તો બાકી કેટલા વધ્યા, તો બાકી વધ્યા 3. આમાં બાકી કેટલા વધ્યા, તો કે 2. જવાબ કેટલો આવશે, તો કે 3 દુ ને 6. કયા ઓપ્શનમાં છે? ઓપ્શન નંબર ડી ની અંદર. હવે જો આવું ન કરવું હોય તો આવું ન કરવું હોય તો વિદ્યાર્થી મિત્રો તો શું કરવાનું, તો કે બેકી સંખ્યા છે એની ઘાત એમનેમ રાખવાની. બેકી સંખ્યા છે એની ઘાત એમનેમ રાખવાની. જો 3 ના 3 એમનેમ રાખેલા છે, અને એકી સંખ્યા હોય એમાં ઘાતમાં શું કરવાનો, વધારો. જો આવી કાંઈ પ્રોસેસ ન કરવી હોય તો બેકી સંખ્યાની ઘાત એમનેમ રાખવાની અને એકી સંખ્યાની ઘાતમાં શું કરવાનું, વધારો કરવાનો. જો બીજું ઉદાહરણ એટલે ખબર પડે. તમને શું પૂછ્યું છે, તો કે 100 ની અંદર બેકી અવયવની સંખ્યા ગોતવાની છે. તો 100 ને કેમ લખાય, તો કે 25 ચોકું 100. 25 ને લખાય 5 ની 2 ઘાત, 2 ની 2 ઘાત. હવે બેકી અવયવની સંખ્યા જો એટલે આપણે શું કીધું હતું, તો એકી સંખ્યા હોય એમાં વધારો કરો, ઘાતમાં વધારો કરશો એટલે કેટલા થશે 3. બેકી સંખ્યા હોય એની ઘાત એમનેમ રાખવાની, 2 ના 2. ગુણાકાર કરી નાખો કેટલા થશે, તો કે 3 દુ ને 6. એટલે જ્યારે તમને બેકી અવયવની સંખ્યા ગોતવાનું કે ત્યારે એકી સંખ્યા છે એની ઘાતમાં વધારો કરવાનો, બેકી સંખ્યાની ઘાત એમને એમ જ રાખવાની. ત્યાર પછીનો પ્રશ્ન જુઓ કે 150માં એકી અવયવની સંખ્યા શોધો. તો 150 ને કેવી રીતના લખાય, તો 15 છે ને લખાય 5 તેરી ને 15, પાછળ 0 છે ને લખાય 5 દુ ને 10. હવે 5 કેટલી વાર છે, તો કે 5 છે 2 વાર, 3 કેટલી વાર, તો કે 1 વાર, 2 પણ કેટલી વાર, 1 વાર. હવે લખવાનું કેમ હતું, તો લખવામાં 5 ની 0 ઘાત, 5 ની 1 ઘાત, 5 ની 2 ઘાત. અને 3માં કેમ લખવાનું હતું, તો 3 ની અંદર મહત્તમ ઘાત 1 છે એટલે કેવી રીતના લખાય, 3 ની 0 ઘાત, 3 ની 1 ઘાત.
2 અંદર કેમ લખાશે તો 2 ની 0 ઘાત 2 ની 1 ઘાત. હવે આપણે જ્યારે એકી અવયવની સંખ્યા શોધવામાં આપણે શું કીધું હતું તો એકી અવયવની સંખ્યા શોધવામાં આપણે એવું કીધું હતું કે બેકી સંખ્યા છે એની કોઈ પણ ઘાત હોય એને ગણવાની નહીં. ખાલી કઈ ઘાતને ગણવાની તો કે 0 વાળી જ ઘાતને ગણવાની. બેકી સંખ્યામાં આપણે શું કીધું હતું તો બેકી સંખ્યામાં આપણે એવું કીધું હતું કે કોઈ પણ ઘાત હોય બેની કોઈ પણ ઘાત હોય એને ગણવાની નહીં. ખાલી કઈ ઘાત ગણવાની તો ખાલી 0 વાળી જ ઘાત ગણવાની. બરાબર છે. હવે જો કેવી રીતના સાદુરૂપ આપવાનું તો બાકી ગણશો તો આમાં કેટલા થશે તો આની અંદર ગણશો તો 3 થશે, આની અંદર ગણશો તો કેટલા થશે 2, આની અંદર ગણશો તો કેટલા થશે 1. ગુણાકાર કરી નાખો કેટલા થશે તો કે 3 દુ ને 6, 6 એકા 6. ઓપ્શન નંબર ડી. ત્યાર પછીનો પ્રશ્ન 2280 માં એકી અવયવની સંખ્યા શોધો. તો જો પેલા 228 જો એને કેમ લખાય તો કે 114 ગુણ્યા 2. હવે પાછળ 0 છે ને કેમ લખાય તો કે 5 ગુણ્યા 2. હવે 114 ને કેમ લખાય તો કે 19 6 114 થાય. પાછળનો બધો લબાચો એમનો એમ એટલે 2 ગુણ્યા 5 ગુણ્યા 2. હવે 19 અવિભાજ્ય અવયવ છે, 6 ના અવયવ પાડશો તો કેટલા થશે 2 ગુણ્યા 3. પાછળનો બધો લબાચો એમનો એમ. હવે તો કે હવે સાદરૂપ આપો કેટલા થશે તો કે 19 ની 1 ઘાત ગુણ્યા 2 ની કેટલી ઘાત થશે તો 2 ની ઘાત થશે જો 1 2 3 એટલે 2 ની ઘાત થશે 3 ગુણ્યા 3 ની 1 ઘાત ગુણ્યા 5 ની 1 ઘાત. લખવાનું કેમ છે તો 19 ની કેટલી ઘાત છે તો કે 1 ઘાત. તો લખવાનું ક્યાંથી 19 ની 0 ઘાત 19 ની 1 ઘાત. પછી 2 માં મેક્સિમમ ઘાત કેટલી છે તો 3 છે. તો લખવાનું કેમ 2 ની 0 ઘાત 2 ની 1 ઘાત 2 ની 2 ઘાત 2 ની 3 ઘાત. 3 માં મેક્સિમમ 1 ઘાત છે લખવાનું કેમ તો કે 3 ની 0 ઘાત 3 ની 1 ઘાત. 5 માં મેક્સિમમ 1 ઘાત છે લખવાનું કેમ તો કે 5 ની 0 ઘાત અને 5 ની 1 ઘાત. હવે તો કે એકી અવયવ જ્યારે આપણે મેળવવાના હોય ત્યારે આપણે શું કીધું હતું વિદ્યાર્થી મિત્રો તો જ્યારે તમને એકી અવયવ મેળવવાનું કે ત્યારે બેકી સંખ્યા છે એની 0 વાળી ઘાત ગણવી, બાકીની નહીં ગણવી. તો બાકીની ઘાતને ઉડાડી દો. બરાબર છે. બાકીની ઘાતને ગણવાની નથી તો બાકીની ઘાતને ઉડાડી દો. અહીંયા કેટલા બચશે 2, અહીંયા કેટલા બચશે 1, અહીંયા બચશે 2, અહીંયા બચશે 2. ગુણાકાર કરો કેટલા થશે 2 દુ 4 દુ 8, 8 એકુ 8. આની શોર્ટકટ શું છે તો વિદ્યાર્થી મિત્રો આની શોર્ટકટ યાદ રાખજો કે જે બેકી ઘાત છે એમાં ખાલી એક જ હંમેશા ગણવો. 2 ની ઘાત છે એમાં હંમેશા કોણ ગણવો તો 2 ની ઘાત છે એમાં હંમેશા 1 ગણવો. બાકીની ઘાતમાં ઉમેરી દેવાના કેટલા 1 1. એટલે 2 માં 1 ઉમેરશો તો જવાબ આવશે 3, 1 માં 1 ઉમેરશો તો જવાબ આવશે 2. 2 ની ગમે એટલી ઘાત હોય આપણે કેટલા લખવાનું થશે 1 જ લખવાનું થશે. જો બીજાની અંદર આમાં 2 ની 3 ઘાત હતી તો આપણે કેટલા લખવાનું થશે 1 જ. બાકી 1 ઘાત હતી તો એનો કેટલા આવ્યા 2, 1 ઘાત હતી તેના કેટલા આવ્યા 2, 1 ઘાત હતી તેના કેટલા આવ્યા 2. 1 તો આપણે ઉમેરી જ છે. બરાબર છે. એટલે આની શોર્ટકટ યાદ રાખજો કે જે અવયવ આવે એમાં શું કરવાનું તો કે બેકી ઘાત કોણ તો કે 2 ની 2 જ્યાં દેખાય 2 4 6 8 એટલે બેકી સંખ્યા જ્યાં દેખાય ત્યાં ખાલી એકડો આવશે. બાકીનું રેગ્યુલર નિયમ પ્રમાણે શું થશે બધાયની ઘાતમાં 1 1 નો વધારો થશે. ત્યાર પછી પ્રશ્ન જો તમને કીધું છે કે 180 ના અવિભાજ્ય અવયવની કુલ સંખ્યા શોધો. તો 180 ને કેમ લખાય તો કે 9 દુ ને 18, પાછળ 0 છે ને કેમ લખાય તો 5 દુ ને 10. હવે 9 ને કેમ લખાય તો 9 ને લખાય 3 નો વર્ગ. 2 ને કેમ લખાય તો અહીં 2 2 વાર દેખાય છે એટલે 2 નો વર્ગ ગુણ્યા 5. તો અવિભાજ્યની અવયવની સંખ્યામાં શું હતું તો અવિભાજ્ય અવયવની સંખ્યામાં ઘાતનો સરવાળો હતો એટલે 2 ને 2 4 ને 1 5. ઓપ્શન નંબર ડી. ત્યાર પછી 1000 ના અવિભાજ્ય અવયવની કુલ સંખ્યા શોધો. તો 1000 એટલે શું થાય 10 નો ઘન થાય. હવે 10 એટલે શું થાય તો કે 5 ગુણ્યા 2 થાય. એની કેટલી ઘાત છે 3 ઘાત. હવે ઘાતનો ઘાત સાથે ગુણાકાર કરશો એટલે 5 ની 3 ઘાત ગુણ્યા 2 ની 3 ઘાત. હવે તમને શું પૂછ્યું છે તો તમને પૂછ્યું છે અવિભાજ્ય અવયવની સંખ્યા. તો અવિભાજ્ય અવયવની સંખ્યામાં શું કરવાનું ઘાતનો સરવાળો 3 વત્તા 3 એટલે જવાબ આવશે 6. કયા ઓપ્શનમાં છે ઓપ્શન નંબર સી ની અંદર. ત્યાર પછીનો પ્રશ્ન જુઓ. હવે જો આનું સાદુરૂપ થોડુંક ધ્યાનથી આપજો. તમને પ્રશ્નમાં શું કહે છે
તો કે 36 ગુણ્યા 10 ગુણ્યા 27 ગુણ્યા 11 ગુણ્યા 12 માં અવિભાજ્ય અવયવની કુલ સંખ્યા શોધો. તો જો 36 ને જોજો ખાસ, એક એકનું સાદરૂપ પહેલા જુઓ. 36 છે. હવે 36 ને લખાય 9 ચોક 36 એની 4 ઘાત. હવે 9 ને લખાય 3 ની 2 ઘાત, 4 ને લખાય 2 ની 2 ઘાત. એની કેટલી ઘાત છે? 4 ઘાત. હવે ઘાતનો ઘાત સાથે ગુણાકાર કરશો કેટલા થશે? તો કે 3 ની ઘાત કેટલી થઈ ગઈ? તો 3 ની ઘાત થઈ ગઈ 4 દુને 8 ગુણ્યા 2 ની કેટલી ઘાત થઈ ગઈ? તો 2 ની ઘાત થઈ જશે 4 દુને 8. એટલે 36 નું મને સાદરૂપ મળ્યું કેટલું? તો કે 3 ની 8 ઘાત ગુણ્યા 2 ની 8 ઘાત. બરાબર છે. હવે 10 નું જુઓ. 10 ની 12 ઘાત છે તો 10 ને લખાય 5 ગુણ્યા 2 એની કેટલી ઘાત છે? તો કે 12 ઘાત છે. તો આના ઉપરથી શું થશે? ઘાતનો ગુણાકાર કરો એટલે 5 ની 12 ઘાત ગુણ્યા 2 ની કેટલી ઘાત થશે? 12 ઘાત. બરાબર છે. ઘાતનો ઘાત સાથે ગુણાકાર કરશો એટલે 2 ની 12 ઘાત. પછી છે 27 ની 4 ઘાત. હવે 27 ની 4 ઘાત છે એટલે 27 એટલે 3 નો ઘન અને એની 4 ઘાત એટલે ઘાતનો ઘાત સાથે ગુણાકાર કરશો એટલે કેટલી થશે? 3 ની 4 તેરી ને 12 ઘાત. પછી કોણ આપ્યું છે? તો પછી મને આપ્યું છે 11 નો ઘન. તો 11 તો પોતે જ અવિભાજ્ય સંખ્યા છે એટલે 11 નો ઘન એમનો એમ. પછી જો 12 ની 36 ઘાત આપી. હવે 12 ને કેમ લખાય? તો કે જો 4 ગુણ્યા 3 એની 12 ઘાત. હવે 4 એટલે શું થાય? તો કે 2 નો વર્ગ થાય. સોરી, ઘાત કેટલી છે? 36 છે. 4 એટલે શું થાય? તો 2 નો વર્ગ થાય ગુણ્યા 3 ના 3 એની 36 ઘાત. હવે ઘાતનો ઘાત સાથે ગુણાકાર કરશો એટલે શું થશે? તો 2 ની ઘાતનો હિસાબ કરો કેટલા થશે? તો કે 36 ગુણ્યા 2 એટલે 2 ની ઘાત થશે 72 ગુણ્યા 3 ની ઘાત સાથેનો ગુણાકાર કરશો એટલે 3 ની કેટલી ઘાત આવશે? તો કે 3 ની ઘાત આવશે 36. 3 ની કેટલી ઘાત આવશે? 3 ની ઘાત આવશે 36. 36 ઘાત. હવે આપણને પ્રશ્નમાં શું પૂછ્યું છે? તો આપણને પ્રશ્નમાં એવું પૂછ્યું છે અવિભાજ્ય અવયવની કુલ સંખ્યા. તો જ્યારે વિદ્યાર્થી મિત્રો અવિભાજ્ય અવયવની સંખ્યા પૂછે ત્યારે આપણે શું કરીએ છીએ? ઘાતનો સરવાળો કરીએ છીએ. તો જો 8 ને 8 16, 16 ને 3 કેટલા થઈ ગયા? 19. 12 12 દુ 24, 12 તેરી 36 અને 36 ને 36 કેટલા થઈ ગયા? 72. અને આ 72 સરવાળો કરો કેટલા થશે? તો કે 9 ને 2 11 ને 2 13 નો તગડો વધી પડી 1, 7 ને 7 14 ને 15 ને 16. જવાબ કેટલો આવશે? તો કે 163. કયા ઓપ્શનમાં છે? ઓપ્શન નંબર ડી ની અંદર. ખાલી મેં પ્રશ્નમાં શું કર્યું છે વિદ્યાર્થી મિત્રો? તો બધાઈને મેં અવિભાજ્ય અવયવ એટલે કે અવિભાજ્ય સંખ્યામાં કન્વર્ટ કરીને ઘાતનો ઘાત સાથે ગુણાકાર કર્યો છે. પછી મને પ્રશ્નમાં પૂછ્યું છે અવિભાજ્ય અવયવની કુલ સંખ્યા. તો જ્યારે અવિભાજ્ય અવયવની કુલ સંખ્યા પૂછે ત્યારે આપણે કીધેલું છે ખાલી ઘાતનો શું કરવાનો? સરવાળો કરવાનો. બરાબર છે. ત્યાર પછીનો પ્રશ્ન 20 ના અવયવનો સરવાળો શોધો. તો 20 ના અવયવ કેટલા પડશે? તો કે 4 પંચા ને 20. 4 ને શું લખાય? તો કે 2 ની 2 ઘાત ગુણ્યા 5. હવે 20 ને અવયવ મળી ગયા 2 ની 2 ઘાત ગુણ્યા 5. એને લખાય કેમ? તો કે 2 ની 0 ઘાત, 2 ની 1 ઘાત, 2 ની 2 ઘાત. 5 ને કેમ લખાય? તો 5 ની 0 ઘાત, 5 ની 1 ઘાત. હવે તમને 20 ના અવયવનો સરવાળો પૂછ્યો છે. 20 ના અવયવનો ગમે ત્યારે કોઈ પણ અવયવનો સરવાળો પૂછે ત્યારે આપણે શું કીધું હતું? ઘાતનું સાદરૂપ આપવું. તો 2 ની 0 ઘાત 1 થાય, 2 ની 1 ઘાત 2 થાય, 2 ની 2 ઘાત 4 થાય. સરવાળો કરો કેટલા થશે? તો 4 ને 2 6 ને 1 7. 5 ની 0 ઘાત 1 થાય, 5 ની 1 ઘાત 5 થાય. સરવાળો કરશો કેટલા થશે? 6. 2 નો ગુણાકાર કરો કેટલા થઈ ગયા? 42. ત્યાર પછી 300 ના અવયવનો સરવાળો શોધવાનો છે. હવે 300 ના અવયવ એટલે કેમ લખાય? તો કે 3 ગુણ્યા ને 100. હવે 100 ને કેમ લખાય? તો કે 3 ગુણ્યા 25 ગુણ્યા 4. 3 ગુણ્યા 25 એટલે 5 ની 2 ઘાત, 4 એટલે 2 ની 2 ઘાત. હવે લખવાનું કેમ હતું? તો કે 3 ની 1 ઘાત છે એટલે લખાય કેમ? તો કે 3 ની 0 ઘાત, 3 ની 1 ઘાત. 5 ની 2 ઘાત છે લખાય કેમ? તો કે 5 ની 0 ઘાત, 5 ની 1 ઘાત, 5 ની 2 ઘાત. 2 એટલે લખાય કેમ? તો કે 2 ની 0 ઘાત, 2 ની 1 ઘાત, 2 ની 2 ઘાત.
હવે તમને પ્રશ્નમાં શું પૂછેલું છે? તો વિદ્યાર્થી મિત્રો મને પ્રશ્નમાં પૂછેલું છે સરવાળો. તો સરવાળામાં આપણે કીધું હતું ઘાતનું સાદરૂપ આપો, કેટલા થશે? 1, અહીંયા થશે 3, એટલે ટોટલ મળી ગયા 4. 5નું સાદરૂપ આપશો એટલે કેટલા થશે? 1, અહીંયા થશે 5, અહીંયા થશે 25. 25 ને 5 30 ને કેટલા થશે? 31. 2 ની અંદર સાદરૂપ આપો કેટલા થશે? અહીંયા 1 થશે, અહીંયા 2 ની 1 ઘાત 2 થશે, 2 ની 2 ઘાત 4 થશે. કેટલા થશે? તો કે 4 ને 2 6 ને 1 7. હવે શું કરવાનું? તો કે ગુણાકાર કરો, કેટલા થશે? તો જો ગુણાકાર કરશો તો 7 ચોક ને 28. 28 ગુણ્યા કેટલા કરવાના? 31. એકમનો નીકાળો તો કેટલા થશે? 8 એકુ ને 8. હવે એકમનો અંક 8 હોય એવો ઓપ્શન કયો દેખાય છે? તો એકમનો અંક 8 હોય એવો ઓપ્શન મને એક જ દેખાય છે. કયો? ઓપ્શન નંબર સી. ત્યાર પછીનો પ્રશ્ન જુઓ. તમને શું કીધું છે? તો 90ના બેકી અવયવનો સરવાળો શોધો. તો 90 ને કેમ લખાય? તો કે 3 ની 2 ઘાત એટલે 9 થઈ ગયા. હવે પાછળ 0 બચ્યો કોણ થઈ ગયું? 5 ગુણ્યા 2. હવે પ્રશ્નમાં કીધું છે બેકી. તો જો પેલા આપણે કુલ અવયવ લખો કેમ થશે? તો કે 3 ની 0 ઘાત, 3 ની 1 ઘાત, 3 ની 2 ઘાત. 5 માં કેમ થશે? 5 ની 0 ઘાત, 5 ની 1 ઘાત. 2 માં 2 ની 0 ઘાત, 2 ની 1 ઘાત. હવે આપણને પ્રશ્નમાં કીધું છે બેકી. હવે જ્યારે વિદ્યાર્થી મિત્રો બેકી અવયવ કે બેકી અવયવનો સરવાળો કે ત્યારે આપણે શું કીધું હતું? તો 2 ની 0 ઘાત એટલે કે બેકી સંખ્યાની 0 ઘાત હોય એને ગણવા નહીં. તો બેકી સંખ્યાની 0 ઘાત છે એને ગણશો નહીં. તો બાકી કેટલા બચે? તો જો પાછું તમને સરવાળો પૂછ્યો છે. સરવાળો પૂછે ત્યારે આપણે કીધું હતું ઘાતનું શું કરવાનું? સાદરૂપ આપવાનું. કેટલા થશે? 1, અહીંયા થશે 3 અને 3 ની 2 ઘાત 9. ટોટલ કેટલો આવ્યો? તો કે 9 ને 3 12 ને કેટલા થશે? 13. બીજાની અંદર સાદરૂપ આપશો તો 5 ની 0 ઘાત એટલે 1 અને 5 ની 1 ઘાત એટલે 5 એટલે જવાબ આવશે ટોટલ 6 અને 2 ની 1 ઘાત એટલે જવાબ આવશે 2. તો કેટલા થશે? તો કે 13 દુને 26. 26 ગુણ્યા કેટલા કરવાના? 6. 26 ગુણ્યા 6 કરશો, એકમનો અંક નીકાળો કેટલા થાય? તો કે 36. એકમનો અંક 6 આવ્યો. ઓપ્શન એ ની અંદર એકમનો અંક 6 છે. તો આપણો સાચો આન્સર શું થશે? ઓપ્શન નંબર એ. ત્યાર પછી જો 760ના બેકી અવયવનો સરવાળો શોધવાનો છે. તો 760 ને કેમ લખાય? તો 19 ચોક ને 76 અને ચોક આવ્યો એટલે 4 આવ્યો એટલે 4 એટલે 2 ની 2 ઘાત ગુણ્યા પાછળ 0 છે એટલે કોણ થશે? તો કે 5 ગુણ્યા 2. ઘાત સ્વરૂપે વ્યવસ્થિત લખશો કેટલા થશે? 19 ગુણ્યા 2 ની કેટલી ઘાત થશે? તો કે 2 ને 1 થશે 3 ઘાત ગુણ્યા 5. હવે તો કે અવયવને આપણે ઘાત સ્વરૂપે લખી નાખો. કેમ લખાશે? તો કે 19 ની 0 ઘાત, 19 ની 1 ઘાત. 2 માં લખશો તો 2 ની 0 ઘાત, 2 ની 1 ઘાત, 2 ની 2 ઘાત, 2 ની 3 ઘાત. 5 માં લખશો તો 5 ની 0 ઘાત, 5 ની 1 ઘાત. હવે તમને પૂછ્યું છે બેકી. તો જ્યારે તમને બેકી તમને શબ્દ આવે ત્યારે આપણે શું કીધું હતું? બેકી સંખ્યાની 0 ઘાત ગણવાની નહીં. બરાબર છે. અને સરવાળો આવે ત્યારે આપણે શું કીધું? તો ઘાતનું સાદરૂપ આપવાનું. તો 19 ની 0 ઘાત 1 અને 19 ની 1 ઘાત એટલે 19 એટલે ટોટલ કેટલા થશે? 20. કારણ કે અહીંયા 1 અને અહીંયા થશે 19. હવે 2 માં સાદરૂપ આપો તો કેટલા થશે? તો 2 ની અંદર સાદરૂપમાં જો 2 ની 1 ઘાત એટલે 2, 2 ની 2 ઘાત એટલે થશે 4, 2 ની 3 ઘાત એટલે થશે 8. કેટલો જવાબ આવ્યો? તો 8 ને 4 12 ને 2 14. અને 5 માં સાદરૂપ આપશો તો કેટલા થશે? તો 5 ની અંદર સાદરૂપ આપશો તો 5 ની 1 ઘાત 5, 5 ની 0 ઘાત 1 એટલે જવાબ કેટલો આવશે? 5 ને 1 6. હવે શું કરવાનું? તો 20 ગુણ્યા 14 ગુણ્યા 6 કરવાના. તો 14 છક કેટલા થશે? તો 14 છક થશે 84. 84 ગુણ્યા કેટલા કરવાના? 20. તો પાછળ 0 નો 0, 4 દુને 8, 8 દુને 16. જવાબ આવ્યો 1680. કયા ઓપ્શનમાં છે? ઓપ્શન નંબર સી ની અંદર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો સેશન પૂરો કરીએ છીએ. નવા સેશનની અંદર અહીંથી આપણે આગળ દાખલાની ચર્ચા કરશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો જય હિન્દ, ભારત માતા કી જય.